આણંદ નજીક બેડવા ગામ પાસે શિવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટના ગેટ પાસે ગત શનિવારની વહેલી સવારના સુમારે રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીને હત્યા કરનાર હત્યારાને આણંદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। બેડવા ગામમાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા 55 વર્ષીય પ્રૌઢ અરવિંદ પટેલની હત્યા કરાયેલી લાશ ગત શનિવારે વહેલી સવારના સુમારે બેડવા ગામ પાસે શિવશાંતિ વન્ડરલેન્ડ પાર્ટી પ્લોટના ગેટ પાસેથી લોહીથી લથપથ મળી આવી હતી, જેથી આણંદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળેથી તપાસ કરતા અરવિંદને બંને કાનમાં ભાગે, ડાબા જડબા પર અને ડાબા હાથના બાવડા તેમજ જમણા કાનની નીચે અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું જણાતા પોલીસે આણંદની જનરલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે બેડવા ગામની આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા સવારે 4 વાગ્યાને સુમારે એક અજાણ્યો મોપેડ ચાલક અરવિંદભાઈને મોપેડ પાછળ બેસાડીને લઈ જતો તેમજ થોડીવાર પછી એકલો મોપેડ લઈને જતો દ્રશ્યમાન થયો હતો। પોલીસે સવારે 4 વાગ્યા પહેલા અરવિંદભાઈ પર આવેલા મોબાઈલ ફોનના આધારે કોલ ડિટેલ તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરતા ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો હતો અને હત્યાના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા હત્યાના ગુનાની પાછળ પ્રણય ત્રિકોણ હોવાનો પર્દાફાશ થયો હતો। અરવિંદભાઈ કેટરસના કામમાં જતા હતા ત્યારે સાથે આવતી બોરિયાવીની ત્યકતા જીજ્ઞા રાઠોડ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને જીજ્ઞા તેમજ તેના પુત્ર અને પુત્રીનું ભરણ પોષણ પણ અરવિંદ કરતો હતો અને અરવિંદે જીજ્ઞાને એક્ટિવા મોપેડ લઈ આપ્યું હતું। દરમિયાન 6 માસ પૂર્વે કણઝરીનો જાવેદ મલેક પણ કેટરસના કામમાં આવતા જાવેદને પણ જીજ્ઞા સાથે પ્રેમ સંબંધ બંધાતા અરવિંદ, જાવેદ અને જીજ્ઞા વચ્ચે પ્રણય ત્રિકોણ રચાયો હતો। દરમિયાન ઘટનાની પૂર્વ રાત્રે જાવેદ બોરિયાવી ગામે જીજ્ઞાના ઘરે ગયો હતો અને ત્યારે તેને અરવિંદ અને જીજ્ઞા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં જીજ્ઞા અને જાવેદ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ જાવેદ મોપેડ લઈ બેડવા ગામે ગયો હતો અને અરવિંદને તેના ઘરેથી બોલાવી મોપેડ પર બેસાડી પાર્ટી પ્લોટ પાસે લઈ જઈ જીજ્ઞા સાથેના સંબંધ બંધ કરવા જણાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જેમાં જાવેદે અરવિંદની હત્યા કરી નાખી હોવાનો પર્દાફાશ થયો હતો। ગઈ તારીખ 10/8/2024ના સવારના કલાક 4 વાગ્યાથી લઈ અને 7:45 દરમિયાન આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વઘાસી ગામની સીમમાં શાંતિ વન્ડર પાર્ટી પ્લોટની ગેટ પાસે બેડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલને કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારથી શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ કરી અને તેમનું મર્ડર કરેલ હોવાની હકીકત મળતા આ બાબતે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અસારી સાહેબ તથા અમે અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા। આ બાબતે મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલના ભત્રીજા પિંકેશ પટેલની ફરિયાદ આપતા આ બાબતે મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો। સદર ગુનો અનડિટેક હોય અને મર્ડરનો હોય, જેથી અમદાવાદ રીના પોલીસ મહાનિરીક્ષક શ્રી મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનો ડિટેક્ટ કરવા માટે પીઆઈ અસારી, પીએસઆઈ ભરવાડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા। આ ગુનાની તપાસના કામે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ સોર્સ તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેક, રહેવાસી કણઝરી, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડાને હસ્તગત કરવામાં આવેલા। આ જાવેદની પૂછપરછ કરતાં તારીખ 10/8/2024ના રોજ મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલ સાથે જીજ્ઞા રાઠોડ નામની યુવતી સાથે સંબંધો બાબતે તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને જે ઝઘડાના અંતે બંને વચ્ચે ગાળાગાળી અને મારામારી થતાં આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેકે તેની સાથે લઈને આવેલ છરાથી અરવિંદભાઈ મગનભાઈ પટેલને તીક્ષ્ણ ઘા મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ કરતાં આ ગુનાના કામે જાવેદ મોહમ્મદભાઈ મલેકની ધરપકડ કરવામાં આવેલી છે। જાવેદ મોહમ્મદભાઈ પટેલનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં તેઓ આ અગાઉ ખેડા જિલ્લાના ચકલાલી પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગ તથા પોક્સો એક્ટ હેઠળના ગુનામાં પણ સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। સાહેબ, એમાં ગુનો ઉકેલવામાં મહત્ત્વની કઈ કડી સાબિત થઈ? આ બાબતે મેં અગાઉ પણ કહ્યું છે તે પ્રમાણે કે મોબાઈલ નેટવર્ક, જે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ છે, હ્યુમન રિસોર્સિસ છે, જે
સાક્ષીઓ હતા એની પૂછપરછ દરમિયાન તેમજ નિતમ સીસીટીવી કેમેરાના તેમજ જે જગ્યાએ આરોપી ગુનાને અંજામ આપ્યા પછી ત્યાંથી જે જગ્યાએ ગયો હતો તે જગ્યાએ ટ્રેસ કરતા સીસીટીવી કેમેરાની અંદર આરોપી જે એક્ટિવા લઈને ગયેલો હતો તે એક્ટિવાના નંબર ઉપરથી સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી અને એના મોબાઈલ નેટવર્કનો પણ ઉપયોગ કરી આરોપીને અમદાવાદ રૂરલની હદમાંથી હસ્તગત કરવામાં આવેલો હતો. આ બાબતે મરણ જનાર તથા જાવેદ મોહમ્મદભાઈ મલેક કેટરિંગમાં પણ સાથે જતા હોવાની હકીકત જણાઈ આવેલ છે અને અરવિંદભાઈ મગનભાઈ પટેલ અને જિજ્ઞા રાઠોડ પહેલેથી એકબીજા સાથે સંપર્કમાં હોવાની હકીકત હતી અને જાવેદ પણ એમની સાથે જિજ્ઞા રાઠોડ સાથે સંબંધો ધરાવતો હોવાની હકીકત જાણ થતાં જાવેદને અરવિંદભાઈ પટેલ જે સંબંધો રાખતા હતા જિજ્ઞા રાઠોડ સાથે એ સંબંધો એને મંજૂર નહીં હોવાતા એ બંને વચ્ચે ઝઘડો થઈ અને આ બનાવને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. એ એક્ટિવાની નંબર પ્લેટ પણ ઢાંકવામાં આવી છે કોથળી મારીને. અને આ બાબતે આ જે ગુનો છે એ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આ બાબતે એનું કોઈ સ્પેસિફિક કારણ નથી કે નંબર પ્લેટ ઢાંકે, કારણ કે મરણ જનાર અને જે મર્ડર કરનાર છે તેને આજુબાજુના સાક્ષીઓ પણ ઓળખે છે, એકબીજાનાથી પરિચિત છે, એટલે ગુનાને અંજામ આપ્યા પછી કંઈ નંબર પ્લેટ લઈને જતા રહેતા હોય ને એની પર નંબર પ્લેટ ઢાંકેલી હોય એના પર ગુનાના ડિટેક્શનમાં કોઈ અસર થઈ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું નથી અને એની પાછળનું કોઈ તર્ક પણ કોઈ હોય એવું જણાઈ આવેલ નથી કોઈ. યુનુસ વોહરા, દિવ્યાંગ ન્યૂઝ.